નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. ભલે યુગોનો સમય વીત્યા કરે, સમય બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરાકાજે, કોઈ ધર્મ કાજે કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળિયા બની ગયેલા વીરોનો સમય હંમેશા રહેવાનો છે. આવા રત્નોની ખુમારી ખાનદાની ગુજરાતની ધરામાં ધરબી પડી છે અને સનાતન ધર્મની રક્ષા કરી છે. પણ આજે જ્યારે ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનો થાય છે, કોઈ એક સંપ્રદાયને ઊંચો બતાવવાની વાત થાય છે, તો એ ચિંતાજનક છે. વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ કે જેઓ વિવાદમાં સપડાયા છે. સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે રઘુવંશી સમાજમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. શરૂઆતમાં એક સ્પષ્ટતા પણ સૌ કોઈને કરી દઉં કે અમારો હેતુ, મહામંથનનો હેતુ, વીટીવીનો હેતુ કોઈ પણ સંપ્રદાયને નીચો બતાવવાનો બિલકુલ પ્રયાસ નથી કરવામાં આવતો. અમે તમામનું સન્માન કરીએ છીએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક સંતોના જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયો ચિંતા કરતા કરી મૂકે છે. કોઈ એક સંપ્રદાયને ઊંચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ચિંતા થાય છે. અંધશ્રદ્ધા ફેલાવનાર અમુક અજ્ઞાની ભગવાધારીઓ કે જેઓ આવા નિવેદન આપે છે ત્યારે ચિંતા થાય છે. અને આવા ભગવાધારીઓ એક બાદ એક આવા નિવેદનો આપે છે, માફી માંગી લે છે અને ત્યારે ચિંતા થાય છે ને ત્યારે બોલવું પણ પડે છે. સંત એટલે શું? સ્વામી એટલે શું? સંત સાદો ભલો સજ્જન હોય છે. યોગી, મહાત્મા, સાધુને પણ સંત કહેવામાં આવે. એ ભક્ત, વૈરાગી, ધર્મિષ્ઠ, સંસારિક, પ્રપંચ વગરનો પવિત્ર, નીતિમાન, પ્રામાણિક, સત્વશીલ મનુષ્ય હોય છે. એને સંત કહી શકાય. શિવજી, ઇન્દ્રદેવ, બ્રહ્માજી, માતાજી કોઈને બાકી નથી રાખ્યા. આ બધા ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, આ બધા ઉપર વિવાદાસ્પદ શબ્દો બોલનારા સંત નથી હોતા. અને અમુક ભગવા વીટેલા લોકો કે જેવા અવારનવાર ભગવાનનું અપમાન કરે છે અને પછી માફી માંગી લે છે. આજે ફરી એકવાર એ કર્યું. જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરી, માફી માંગી લીધી. પણ ત્યારે સવાલ એ થાય છે કે જલારામ બાપાનું અપમાન કેમ કરવામાં આવ્યું? સવાલ એ પણ થાય છે કે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવાની જ્ઞાન પ્રકાશ સ્વામીની યોગ્યતા શું છે? સનાતન ધર્મ કે વ્યક્તિ વિશેષને કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ટાર્ગેટ કરે છે? પોતાના સંપ્રદાયને મોટો બતાવવાની દોડમાં વાણી વિલાસ કરવો, આ વાત તમને કેટલી યોગ્ય લાગી રહી છે? સવાલ એ પણ કરવો છે કે સમાજને ઉપદેશ આપતા આ સ્વામીઓનું આચરણ કેમ એનાથી તદ્દન વિપરીત છે? આ તમામ સવાલો થાય છે અને ચિંતા પણ છે, એના પર બોલવું પણ પડે છે. અને તમામ સવાલોના જવાબ મેળવવાનો આજે પ્રયત્ન કરીશું મહામંથનમાં. ત્યારે સુરતના આ જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેમના દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે, વિવાદિત નિવેદન આપવામાં આવ્યું, જલારામ બાપા કે જેઓ સેવા કરતા હતા તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પહેલીવાર તેમના દ્વારા નિવેદન આવા સાધુ સંતો, અમુક સાધુ સંતો કે જેમના દ્વારા નિવેદન નથી આપવામાં આવ્યું. સંપ્રદાયને પોતાનો જ સંપ્રદાય બધું છે આ વાતને સાબિત કરવાની લાઈમાં દોડતા આવા સંતો કે જેના દ્વારા કંઈ પણ ક્યારેય પણ કોઈ પણ જગ્યા પરથી બોલી દેવામાં આવે છે. સૌ પહેલા તો એ સાંભળી લઈએ કે આજે જ્ઞાન પ્રકાશ સ્વામીએ લોકોની સામે પોતાની શું અજ્ઞાનતા પ્રગટ કરી છે. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે, બોલાવવા માટે આવ્યા. અને સ્વામી ત્યાં પધાર્યાની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. ચાલતા ચાલતા રથ પહોંચી ગયો છે.
નેસમાં જ્યાં નાના નાના નેહડાઓ, નાના નાના જ્યાં ઝૂંપડાઓ હોય, એ ઝૂંપડાની પાસે આવીને રથ ઉભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ, બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું, અપ્સરા આ નેહડામાં રહે છે. હવે એ નેહડામાં બીજું કોઈ નહીં, પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા. માણસો એને માતાજીનું રૂપ માનતા. આપણે ત્યાં કહેવત છે, ટુકડો ત્યાં હરી ઢુકડો. અને ત્યાં ન માત્ર ગુજરાતના લોકો, ન માત્ર અમુક જગ્યા, અમુક સંપ્રદાયના લોકો, પરંતુ દેશ વિદેશથી લોકો આવે છે. આને ધર્મ કહેવાય. કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ અહીંયા નથી કરવામાં આવતો. તમામ લોકો જાય છે. તમે પણ ગયા હશો, હું પણ ત્યાં ગઈ છું. એ ભગવાન સમાન જે છે, ભગવાન છે, એમના વિશે આવી ટિપ્પણી કરે ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી એમને સવાલ પૂછવો છે કે તમારી યોગ્યતા શું? તમે કોઈના પર આવી રીતે સવાલ કરી દો. તમે કહો છો કે આર્ટિકલ વાંચ્યો, એ લેખ વાંચ્યો, તો એ લેખ ક્યાં વાંચ્યો? તમે એ જણાવશો અમને. એ લેખ ક્યાં વાંચ્યો એ તમે સૌની સામે રજૂ કરો. અને ચિંતા થાય છે કારણ કે આ પહેલા જ્ઞાન પ્રકાશ સ્વામી નથી કે જેના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે. એટલા માટે વધે છે કારણ કે એક સ્વામી જેના દ્વારા આવું નિવેદન આપવામાં આવે છે, પછી સંપ્રદાયના બીજા લોકો કે જેમણે શીખ મેળવવી જોઈએ કે આ પ્રકારનું નિવેદન, વિવાદાસ્પદ નિવેદન જાહેર મંચ પરથી ન કરાય. આપણને ઘણા લોકો સાંભળતા હોય છે, એના જીવનમાં આપણી વાતોને ઉતારતા હોય છે, પણ સુધરવાનું નામ લે બીજા. કારણ કે એક વાર નહીં, ઘણી બધી વખત આ વસ્તુ રિપીટ થઈ છે. આવી વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. એ પણ તમને સંભળાવી દઈએ કે હું વારંવાર કહું છું કે આ પહેલી વાર નથી. એ શા માટે કહું છું એ પણ સંભળાવે, કારણ કે અગાઉ પણ કેટલાક સ્વામી કે જેમના દ્વારા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યા છે, એ પણ સાંભળીએ. ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં, પણ એ તો લવરાત્રી છે, લવરાત્રી. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને એ પણ લીગલ નોટિસ સાથે. રહસ્ય તો કયો લીલાનું, એ કે ગજબનું હતું. કે એ કે બ્રહ્મા તરાણો, મારા બ્રહ્મા તણાતો તો ઈ જોઈને હસતો હતો. ઈ કે શું એટલે? ઈ મકોડો તણાતો હતો. ઈ તો તણાય જ કે ઈ મકોડો નતો, બ્રહ્મા હતો. કે કોઈ ઇલેક્શનમાં કે એમાં જીતી ગયા એટલે હવે કોકે માની હોય ને માનતા ડાકોરની માનતા માનેલી, પેલો બિચારો નિષ્ઠા વાળો સમાજમાં જીવે એટલે જવું તો પડે. એટલે પેલા પગે લાગ્યા કે બાપા જવું પડે, જાઓ જાઓ દર્શન દઈ આવો. કે હા વિચારીએ આપણું સ્ટેટસ શું છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ 3 જણ ભેગા થઈને બી તમારું અહિત કરવાનું ઈચ્છે ને તો એ તમારું અહિત નથી કરી શકવાના. કે તમને આ 3 દેવો પણ તમારું કઈ ના કરી શકે. ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. ઘણા મોટા મોટા કથાકારો એમ કે છે કે સ્વામિનારાયણ મહાપુરુષ હતા. અરે સ્વામિનારાયણ ભગવાનના ભગવાન હતા. ડોબાવ, તમને શું ખબર પડે એ કોણ હતા? કરોડો માતાજીઓ સ્વામિનારાયણનું ભજન કરીને શક્તિશાળી થઈ. તમે ભાગ્યશાળી છો કે તમને પુરુષોત્તમ નારાયણ ઓળખાણા છે. માતાજીનો ફોટો રાખવો, પણ ભગવાનની હારે નહીં, બાજુમાં ગમે ત્યાં. બાકી સિંહાસનની અંદર તો આપણે આપણા એક મહારાજ રાખવા. અને તમને ક્યારેક એમ મન થાય કે આપણા કુળદેવી છે, અથવા તો તમારો જે ભાવ હોય, દર્શન કરવા જવામાં કોઈ વાંધો નથી, પણ દર્શન કરો ને ત્યારે તમને એટલું રહેવું પડે કે જેના હું દર્શન કરું છું એને જે શક્તિ આપનારા છે ને એનું ભજન હું કરનારો છું. આ બધા હાસ્યાસ્પદ ચિંતાજનક નિવેદનો તમે સાંભળ્યા, કોઈને છોડ્યા નથી. કઈ છે બ્રહ્મા તણાયો. શું બોલો છો? ભાન છે તમને? દર્શન દઈ આવો.
આપણી કોઈ યોગ્યતા છે આપણે ભગવાનને દર્શન દેવા જઈએ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય ભેગા થઈને બગાડી તમારું કઈ નથી શકવાના. શિવજી તમને દર્શન આપવા માટે, તમારા દ્વારે શિવજી આવવાના છે દર્શન આપવા માટે. કળિયુગના તમે આ માણસ. માતાજી ભજન કરી અને શક્તિશાળી બને છે, તમારા બધાના ભજન કરીને શક્તિશાળી બને છે. હાસ્યાસ્પદ નિવેદન આપવામાં આવ્યા છે. અને વધુ એક આવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી. આજે ચર્ચા શરૂ કરીએ, આ બધા નિવેદનો વિસ્તારથી બધી વસ્તુની ચર્ચા કરીશું. જ્ઞાનપ્રકાશ સ્વામી પણ આપણી સાથે જોડાયા છે. સંત સ્વામિનારાયણ મંદિર કોસાડથી જ્ઞાનપ્રકાશ સ્વામી કે જેઓ આપણી સાથે જોડાયા છે. હવે એમની સાથે વાત કરીએ. જ્ઞાનપ્રકાશ સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સવાલ આપને પૂછવો છે કે આપણો એક વિડીયો વાયરલ થયો છે, જલારામ બાપા વિશે ટિપ્પણી કરો છો, અન્ન ક્ષેત્રને લઈને તમે બોલી રહ્યા છો, લોહાણા સમાજમાં બહુ મોટી નારાજગી ઉભી થઈ છે, શું કહેવું આપનું? સૌપ્રથમ જલારામ બાપાને સતત નમન કરું છું. એક પ્રસંગ જે મારે વાંચવામાં આવેલો, લોકસત્તા જનસત્તા નામના એક સામયિકમાં તેમજ અન્ય પુસ્તકોમાં પણ મેં પ્રસંગ વાંચેલો અને આધારે જલારામ બાપાના મહિમાની એક વાત મેં કરવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં કે અન્નક્ષેત્ર તેમજ અયોધ્યામાં ટ્રસ્ટ દ્વારા ખૂબ સારું કાર્ય થાય છે, ભગવાનને થાળ થાય છે, અંતર્ગત એક વાત કરેલી અને એને લઈ અને લોહાણા સમાજ, રઘુવંશ સમાજ અથવા તો અન્ય કોઈ જલારામ બાપાના સેવકો છે એમની લાગણી દુભાણી હોય તો એના માટે હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું. જી બિલકુલ, આપ એવું કહી રહ્યા છો કે આપે જલારામ બાપા વિશે અને સ્વામી ગુણાતીનંદ સ્વામીજી કે જેમના વિશે આપે એક છાપામાં લેખ વાંચ્યો હતો, તો તમને એક સ્વામી તરીકે બિલકુલ એવું ન થયું કે હું આની ખરાઈ કરું આ વસ્તુની, કારણ કે હું બોલવાનો છું, લોકો સુધી આ વાત પહોંચે? ન્યૂઝમાં વાંચેલું એ સિવાય એક બુકમાં પણ મેં જે વાંચેલું હતું એના આધારે મેં વાત કરી હતી. હર્ષદરાય દવે નામના લેખક દ્વારા લખાયેલું જે પુસ્તક છે એમાં પણ આ પ્રસંગ મળી આવેલો અને ત્યારબાદ મેં એ પ્રસંગ કહેલો. તો આ પ્રસંગ મળ્યો, આપે કહ્યું, આ વાત મારી સામે આવી, આપની પાસે એવો કોઈ રેફરન્સ છે આ મુદ્દા પર? એ પુસ્તક અત્યારે ખ્યાલ નથી મને છે કે નહીં, કોઈ સમાજમાં કે બજારમાં, પણ એ પુસ્તક મેં વાંચેલું. આ પહેલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા આ પ્રકારની વાતો કરવામાં આવી છે, વિવાદમાં સપડાયા છે, તો શું બીજા સંપ્રદાયને અહીંયા નીચો બતાવવાની કોશિશ કરવામાં આવે છે? નહીં, એવો કોઈ પ્રશ્ન છે નહીં. અમે સૌને પૂર્ણ સન્માન આપીએ છીએ અને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું મારી વાત કરું છું કે હું પૂર્ણ સન્માન આપું છું અને પૂર્ણ એનું ધ્યાન રાખું, છતાં કોઈ શરત ચૂક થઈ એના માટે દિલગીરી વ્યક્ત કરું છું. ઓકે સ્વામી, હવે મહત્વનો મુદ્દો એ પણ છે કે વ્યાસપીઠ પરથી જયારે કંઈ બોલવામાં આવતું હોય છે ત્યારે લોકો એને સત્ય માને છે અને લોકો એનું અનુકરણ પણ કરે છે. મારે આપને પૂછવું છે કે ભવિષ્યમાં ફરી આવી ભૂલ ન થાય એને લઈને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અહીંયા. બાહેંધરી પણ આપીએ છીએ કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ વાણી મારા તરફથી ન બોલાય એનું પૂર્ણ ધ્યાન રાખશું, જતન રાખશું અને સૌને પૂર્ણ આદર કરી અને સૌને સાથે રાખીને ચાલશું. ઓકે, મારે અંતિમ સવાલ આપને પૂછવો છે કે આપના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, રઘુવંશી સમાજની લાગણી દુભાઈ છે, બહુ રોષ છે, આપ શાંત પાડવા માટે શું કહેશો? જલારામ બાપાના સેવકો છે, જલારામ બાપાની વાત છે ત્યારે મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ખરા દિલથી એક સનાતન ધર્મના સંત, એક સાધુ જ્યારે એક સમાજના કરતા હોય ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ, ડાયા અને ગુણીજનો એ વાતને ઉદાર દિલ રાખી અને અવશ્ય માફી આપશે. જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ, આપે જે કંઈ પણ કહ્યું. અને હવે સીધા મહામંથનની શરૂઆત કરીએ. આપણી સાથે ડોક્ટર ધર્મેશ ઠક્કર જોડાયા છે, પ્રમુખ રઘુવંશી ક્રાંતિ મંચના. આપનું સ્વાગત છે ધર્મેશભાઈ. ગિરીશભાઈ કોટેચા, પ્રમુખ સૌરાષ્ટ્ર લોહાણા મહાપરિષદના. ગિરીશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. કશ્મીરા નથવાણી અગ્રણી છે રઘુવંશી સમાજના. કશ્મીરાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. સ્વામી નિજાનંદ બાપુ, મહંત બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના. સ્વામીજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ઘનશ્યામ પરમાર, અનુયાયી છે સ્વામિનારાયણ સંપ્રદાયના. ઘનશ્યામભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ગિરીશભાઈ આપનાથી કરવી છે. આજનું જે આ નિવેદન સામે આવ્યું, આપની પ્રતિક્રિયા શું? જલારામ બાપાનું અપમાન કરવામાં આવ્યું, અપમાન કેમ? બેન, ખાલી લુવાણા સમાજની પ્રતિક્રિયા નથી, હરેક સમાજ એને આપે છે. આખા હિન્દુસ્તાનની અંદર નહીં પણ દેશ વિદેશ પણ લોકો
ભાઈ આમાં પડઘામાં આવે. હલો. જી 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 ગિરીશભાઈ. એટલે બધાને દુઃખ થયું છે. અને તેની વાત તો આને જ્ઞાન સ્વામી કહેવાતું નથી, અજ્ઞાન સ્વામી. કોઈ બે દવેથી બુક વાંચી હતી. આપણે ગમે એને દેખાય વ્યાસપીઠ ઉપરથી બોલે જે સ્ટાઇલથી વાત કરે છે ત્યાં આવ્યા. અને પછી જુનાગઢ, જે જુનાગઢ જે મંદિર છે ને એમાં એ મારા વોર્ડનો વિસ્તારમાં આવે છે. અને ત્યાં દુકાન હતા તો એને દાળ બાટીનું આ છે ને આ અજ્ઞાન સ્વામી એને રાઈટના વિચાર આવ્યો છે કે હવે હું બોલું ને ફરી પક્ષો રાજી થઈ જાય. પેલા વેલા તો વડતાલની નીચે બેન ઓછામાં ઓછી 500-700 મંદિરો આવે છે. હવે આજે 8-10 જણાને આવા વિચાર આવીને આખા જેટલા બદનામી કરતા આને કાયદેસર એને છે ને 10 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર ન આવે અને મંદિરમાં હજવારી કરાવવા જોઈએ એની પાસે. ગોવાના સમાજ એક નથી નારસ્યો છે, આખી દુનિયામાં બધા માને. અન્નનો ટુકડો ત્યાં હરી ઢોકળો. અને બીજું બધા સમાજ તમે જયારે વીરપુરમાં જાઓ તો ત્યારે અંદરથી એક ભાવ કેવો ઉત્પન્ન થાય. ખાલી કટી અને બટેટા શાક આપે ને તો અંદરથી ને ભગવાનનો જે ઓટકાર આવે. ભોજનરામ એના ગુરુ એ કૃપા પટેલ જ્ઞાતિના હતા. અન્નક્ષેત્ર 5 વર્ષ પહેલા અન્નક્ષેત્ર જયારે ચાલુ કરવામાં આવી અને આજની સુધીમાં એવું કયું મંદિર છે કે જ્યાં પૈસા જ નહીં ગરવા. આખા હિન્દુસ્તાનમાં એક જ મંદિર એવું છે કે જ્યાં પૈસા ધરપતિ પણ મનાય છે. અને બાકી અત્યારે કઈ માફી નથી માંગતા બેન. એની હકી જો કોઈ એક દવે બુક વાંચી આ તો દવે ગાળું લખી હોત તો એ પણ તું બોલે જ ને કઈ સ્ટાઇલ થી ને હજી પણ એમાં કઈ ફેર નથી. આના જો રાકેશ પ્રસાદને હું નજીકથી ઓળખું છું ને એના જમાઈ છે ને એ મારા વાઇસ પ્રેસિડેન્ટ હતા મારી. અને એના ફાધર આખા દેશમાં સંસ્કૃતના સૌથી વિશ્વાસ માણસ હતા. તો આવા 5-25 જણા કે જે મારી નીચે બોલીને બગાડતા હોય તો એને કાઢી પડે ને. કમસે કમ એને 10-15 વર્ષ અમને માફી કઈ નથી. હવે પણ ત્યાં વ્યાસપીઠ ઉપર ન બેહે ને આખા અવારથી આખા ગામને ધૂણાયું છે. આખા દેશ વિદેશમાંથી પ્રાર્થના કરવા જલારામ બાપાની. જલારામ બાપાની એક પ્રાર્થના કરો જેની ઘરે દીકરા નો થતા હોય, મુશ્કેલી હોય તો બાપાની પ્રાર્થના કરે છે. જલારામ જયંતિના દિવસે 2 લાખ માણસો રાજકોટમાં છે અને જુનાગઢની અંદર 25 જગ્યાએ જમણવાનો. આ અપમાન કરવાની કઈ લિમિટ તો હોય ને. અને હજી બીજા જે કઈ સંતો સંભળાવ્યા એમાં પેલા તો તેને બેન આવા બધા ધર્મને પકડવા વાળા આમાં 25 બધા કહું આ પ્રમુખ સ્વામીની હાવ નજીકથી ઓળખું બરાબર. જયારે જુનાગઢની અંદર પ્રમુખ સ્વામીનું મંદિર બનવાનું હતું ત્યારે ત્યાં નગરપાલિકાની એક સત્તોય નાખવા મને સત્તોએ કીધું મેં 15 મહિને ઠરાવ કરીને આપી. આજે બધાને માનીએ છીએ. આ સારંગપુર દર વખતે પણ વડતાલથી આવે છે. દર મહિને હું સારંગ દર્શન કરવા જાય છું. અને અજ્ઞાન સ્વામીમાં કઈ હું પહેલેથી ખબર નથી. બિલકુલ એટલે હરિભક્તોને પૂછે. બિલકુલ એટલે એક ખૂબ સાચી વાત અહીંયા કહેવામાં આવી કે આવા આખા સંપ્રદાયમાં બધા લોકો આવા નથી હોતા. 5-25 આવા લોકો હોય છે જે બધાનું નામ ડુબાડે છે. ધર્મેશભાઈ હવે આપની પાસેથી મને પ્રતિક્રિયા મેળવવી છે, પરંતુ સાથે ધર્મેશભાઈ તમે એ પણ જણાવી દો કે જ્યારે જલારામ બાપાના મંદિરે જઈએ છીએ ત્યારે એ અહેસાસ શું હોય છે? કારણ કે જગ પ્રસિદ્ધ છે ટુકડો ત્યાં હરી ઢુકડો. એ અહેસાસ એ જલારામ બાપાના મંદિરે જાય છે શું હોય, એ મહાત્મ્ય શું છે અને એની સામે આને નિવેદન આપ્યું છે એ કેટલું યોગ્ય? વીટીવીના દરેક દર્શકોને ડોક્ટર ધર્મેશ ઠક્કરના જય જલારામ. જ્ઞાન પ્રકાશ સ્વામીએ એમ કહ્યું કે મેં એક બુકમાં વાંચ્યું હતું, મેં એક લેખ વાંચ્યો. અરે જ્ઞાન પ્રકાશ સ્વામીજી, તમારી યોગ્યતા શું છે અમારા જલારામ બાપા વિશે આવું તમને કહેવાની? તમે કહ્યું કે ઘણા વર્ષો પહેલા ગુણાતીનંદ સ્વામી આવ્યા અને એમને ઉપદેશ આપ્યો કે તમે આવું એક અન્ન ક્ષેત્ર ચાલુ કરો. અરે અજ્ઞાન પ્રકાશ સ્વામી, આજે તમે એવું કહો છો કે ગુણાતીનંદ સ્વામીએ એમને આદેશ આપ્યો. અરે
અમારા જલારામ બાપાએ આજથી 205 વર્ષ પહેલા એમના પૂજ્ય ગુરુ ભો જલારામ બાપાની આદેશથી આ અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું અને આ અન્ન ક્ષેત્રમાં આખી દુનિયામાં વીરપુર એક એવું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને હજારો લોકોને પેટની અગ્નિ ઠારવામાં આવે છે. હું અહીંયા કોઈ સંપ્રદાયનું અપમાન કરવા નથી માંગતો, પણ તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ મંદિર એવું ખરું કે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર લોકોની સેવા કરવામાં આવે? માફ કરજો, ફરી કહું છું, હું સ્વામિનારાયણ સંપ્રદાયનું ક્યાંય અપમાન કરવા નથી માંગતો. અમે રઘુવંશી સમાજ છીએ, રામના વંશજ છીએ, ત્યારે કોઈ ધર્મનું કોઈ સંપ્રદાયનું અપમાન નથી કરતા. પણ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનું આ નિવેદન ખરેખર લોહાણા સમાજ નહીં, એક જલારામ બાપાના સંપ્રદાય અને એક અમારા ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યારે તમે એમ કહો છો કે મેં એક લેખ વાંચ્યો હતો, પણ લેખ વાંચીને ગમે તે તમે બોલી જાઓ છો, તમે વાણી વિલાસ કરો છો, અને આજે તમે એમ કહો છો કે હું માફી માંગુ છું. માફી માંગવાના કોઈ હાવભાવ તમારા ચહેરા પર દેખાય છે? અને તમે હજી માફી નથી માંગતા, તમે એક્સક્યુઝ આપો છો કે ભાઈ હું ખોટો નથી, મેં તો ક્યાંક વાંચ્યું હતું એટલે બોલ્યો છું. અને હજુ એમ કહેવામાં આવે છે, જ્યારે માફીની વાત કરવામાં આવી કે આવીને માફી માંગી જાવ, તો એમ કહે છે મીટિંગ કરીને પછી જવાબ આપીશું માફી માંગવી કે નહીં, કે પછી શું કરવું. માફી તો માંગી લીધી, પણ ત્યાં આવી જલારામ બાપાના મંદિરે આવી અને દંડવત કરવા, એ રીતની માફી માંગવી કે નહીં? તો બોલ્યા પહેલા મીટિંગ કરી હતી આ ભાઈએ? આ ભાઈનું અચાનક આવું એક નિવેદન આવ્યું અને આખા લોહાણા સમાજને એમ થયું કે મારે શું બોલવું આમાં. પણ અમને એવું લાગે છે કે આવા જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા લોકોના બફાટ સામે અમે જો કંઈ બોલીએ તો એ સનાતન ધર્મનું અપમાન કરવા વાળા લોકો અમે નથી. પણ આજે અમે જાહેરમાં કહીએ છીએ કે અમારા જલારામ બાપા વિશેની ખોટી ટિપ્પણી રઘુવંશી સમાજ ક્યારેય સહન નહીં કરે. બિલકુલ. અને સ્પષ્ટતા મેં પહેલા પણ કરી છે, અત્યારે પણ હું ફરીને એક વાત હું કહેવા માંગુ છું, અને એ તમામ સંપ્રદાયને હું નતમસ્તક છું. તમામ સંપ્રદાય કે જેનું એટલું જ સન્માન કરું છું, પરંતુ જો સંપ્રદાયમાંથી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપશે એક સંપ્રદાયને નીચો બતાવવા માટે, તો બોલીશું, 100% બોલીશું અને એના મૂળ સુધી જવાનો તમામ પ્રયત્ન કરીશું. કાશ્મીરાબેન નથવાણી, હવે આપની પાસે આવું છે. કાશ્મીરાબેન, એક સ્ત્રી તરીકે આપણી જવાબદારી હોય છે, ઠીક છે, એમની પાસેથી જવાબ મેળવીશું, પરંતુ સ્વામી નિજાનંદ બાપુ પાસેથી જવાબ મેળવીએ. સ્વામીજી, આપને પૂછવું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી આજે તેમણે જે નિવેદન આપ્યું છે, એ નિવેદન વિશે આપ શું કહેશો? આ તો સનાતન ધર્મ પર આંગળી ચીંધ્યા જેવી વાત. જી, છેલ્લા 5 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા વારંવાર સંદિગ્ધ જે શબ્દ પ્રયોગો કરી અને અપમાનો કરવામાં આવ્યા છે, અને એના પછી માફી માંગવાનો જે સિલસિલો છે, એના આધારે એને માફી આપવા કોઈ ના નથી એવો સ્થિતિ પેદા થઈ ગઈ છે. એટલી માફીઓ માગી. બીજો વિષય એ છે કે સામે પક્ષે પણ એવું છે કે જયારે કોઈ ચોક્કસ ધર્મ સંપ્રદાય વિશે બોલે તો એ સંપ્રદાયને માનનારા લોકો જ બોલે છે, બીજા લોકો કોઈ બોલવાનું ટાળતા હોય છે. એટલે સનાતન પણ એટલા જ નાના વાળાઓમાં વહેંચાયેલો છે. કૃષ્ણપંથીઓ વિશે બોલે તો કૃષ્ણપંથી વાળા બોલે, ભગવાન રામ માટે બોલે તો એ લોકો બોલે, જલારામ બાપુના બોલે તો રઘુવંશીઓ બોલે, કે રાજપંથ વિશે બોલે તો એ લોકો બોલે, ફલાણા માતાજીઓ વિશે બોલે તો માતાજીઓ માનનારા લોકો બોલે. પણ સનાતન વિશે વારંવાર દરેક માટે બોલાઈ ચૂક્યું છે, કંઈક ને કંઈક બોલાઈ ચૂક્યું છે, અને એ ધરાતલ વગરની મોટા ભાગની વાતો કરે છે. માફી એક વખત માગી લીધી, બીજી વખત માગી લીધી, આ સિલસિલો સતત ચાલુ છે. બીજો વિષય એ છે કે જલારામ બાપા ભક્ત પરંપરામાંથી આવે છે, અને સૌથી મોટી ક્રાંતિ ગુજરાતમાં જેણે કરી એ જલારામ બાપાના ગુરુ છે ભોજો ભગત. ભોજા ભગતના પાઠ અમારે બધાને ભણવામાં આવ્યા છે, કદાચ આપને કોઈ કવિતાઓ ભણવામાં આવી છે. એમના ચાપખા છે, બહુ પ્રખ્યાત છે ભોજા ભગતના, અને અંધશ્રદ્ધા વિરુદ્ધ એમણે કામ પણ કરેલું. એ જલારામ બાપાના ગુરુ છે. જલારામ એમના આદેશથી, એમના ગુરુ વચનથી જલારામ બાપાએ અહીંયા છે એ પરંપરા ચાલુ કરેલી ટુકડાની, અને એમાંથી જલારામ આવિર્ભાવનું છે એ આખું સત પ્રગટ્યું છે એના ટુકડામાંથી.
પણ સવાલ એ છે કે વખતો વખત ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એટલા સન્યાસીઓ દ્વારા બોલવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ભલે સનાતનનો હિસ્સો છે, પણ એ કેમ આવું કરે છે અને એમને કોઈ કેમ કાયમી માટે કોઈ રોકતું નથી. માફી માંગવી સારો વિષય છે, સંતનું લક્ષણ છે, પણ વારંવાર કેટલી માફીઓ માંગશે અને વારંવાર શા માટે આવું જેને કહેવાય સંદિગ્ધ નિવેદનો કરવામાં આવે છે, એ બહુ મોટો એક ક્વેશ્ચન માર્ક છે. ઓકે, બિલકુલ. ઘનશ્યામભાઈ, હવે આપને પૂછવું છે કે આ જે નિવેદન આપવામાં આવ્યું, પહેલા તો આપ શું માનો છો, આપનું શું કહેવું? જી નમસ્કાર વીટીવી દર્શક મિત્રો અને જે શ્રેષ્ઠીઓ આ લાઈવ ડિબેટમાં ઉપસ્થિત છે. હું શાંતિથી સાંભળતો હતો અને જે નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે, જે તજજ્ઞો અત્યારે ઉપસ્થિત છે એમણે જે અભિપ્રાયો આપ્યા છે, એમાં એક વાત હું પહેલા સ્પષ્ટ કરી દઉં કે મને થોડું દુઃખ થયું, માફ કરજો, કે જલારામ બાપા છે એ સંત છે અને એ સંત છે એમની કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ નથી હોતી. હા, મારી જ્ઞાતિના સંત છે, હું એમનું ગૌરવ લઉં છું, એ વાત બરાબર છે. એટલે કોઈ એક સમાજ જલારામ બાપાના એના ફેવર માટે આવે એ થોડુંક આપણને, મને એ સંતની ગરિમા માટે ઓછું જણાય છે. સમગ્ર હિન્દુ સમાજ છે એમના એ સંત છે. જલારામ બાપા છે પર્ટિક્યુલર એક જ્ઞાતિના છે અને અન્ય જ્ઞાતિના નથી એવું નથી. એમની જે રોટલાની સેવા છે અને જે વીરપુરનું જે આસ્થા છે એ સમગ્ર વિશ્વની અંદર કોઈથી અજાણી નથી. હવે જ્યાં સુધી આ નિવેદનોની વાત છે અને વારે વારે જે ટેગ લગાડવામાં આવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, તો મારે બહુ મજબૂતીથી અત્યારે આ સ્ટેન્ડ મૂકવું છે કે આ જે સંતો છે જે વારે વારે આ નિવેદનો કરે છે, તો હું તજજ્ઞોને અને મીડિયાને તમામને વિનંતી કરું છું કે તમે આમના મૂળ સુધી જાઓ કે વાસ્તવિકમાં આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે કે પછી અમારી જે સ્વામિનારાયણ સંપ્રદાયની સંતની વ્યાખ્યા છે એ વ્યાખ્યાની બહાર નીકળી ગયેલા છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં 10મા નંબરના શ્લોકથી લઈ અને છેલ્લે સુધી સ્પષ્ટ ભલામણ છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે અમારા સંપ્રદાયનો નથી અને બહાર છે એમ સર્વે સમજવું. જો મને તમે પરમિટ કરતા હોય તો હું શિક્ષાપત્રીના શ્લોક સાથે વાંચી સંભળાવવા માટે અત્યારે હું સાથે લઈને બેસેલો છું. તો જે સંતો અમારા સંપ્રદાયના કોડ ઓફ કન્ડક્ટને ફોલો નથી કરતા, અત્યારે તો મુદ્દો આપણે આ ફક્ત નિવેદન પૂરતો છે. આવતીકાલે અમારી માનગઢ ચોકની અંદર વરાછામાં કરશો. મારે એક સવાલ આપને એ પૂછવો છે કે જે લોકો શિક્ષાપત્રી અનુસાર નથી વર્તતા એમને બહાર કાઢી મૂકવા જેવી વાત આપે અત્યારે કહી, પણ જે લોકો તમે સંત માનો છો, જેમને સ્વામી કહો છો, એમના દ્વારા આવું નિવેદન આપવામાં આવે છે, એક લોકો, તમામ લોકો કે જેમની લાગણી હું બેન એની પર જ સ્પષ્ટતા કરી રહ્યો છું એ લાગણી દુખાય છે, કે જે સંત જે લોકો માને છે, નહીં મારી વાત આપ સમજવાનો પ્રયત્ન કરો કે જેને અમે સંત માની નથી રહ્યા, અમારી દ્રષ્ટિમાં એ સંત જ નથી. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવી કંથા પહેરી અને પોતાનો એક અલગ બિઝનેસ ટાઈપનો પોર્ટફોલિયો લઈને જે બેસી જાય છે. હવે અત્યારે બેન એક મોટો વર્ગ એવો થઈ ગયો છે કે અમે નથી બેસવા દેતા, પણ ક્યાંક ને ક્યાંક જે સંપ્રદાયની આંતરિક લિમિટેશન્સ છે એનો ફાયદો ઉઠાવી અને પોતે નથી વડતાલ સંપ્રદાય સાથે જોડાયેલા હોતા અને ફક્ત ઉપરથી દીક્ષા મળી જાય અને એ દીક્ષા પણ કઈ રીતે આપવામાં આવે એક અલગ ડિબેટનો વિષય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 20 વર્ષથી જે પ્રપંચો ચાલી રહ્યા છે, ખાસ કરીને વડતાલ દેશની અંદર, એની અંદર અમારી એ કમબખતી છે, કમનસીબી છે. ગઈકાલે પણ મેં એક લાઈવ ડિબેટમાં કહ્યું હતું કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની એમની ઓળખ જ એક ક્વેશ્ચન માર્ક છે, તો એ લોકોના નિવેદનને વાસ્તવિકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નિવેદન માની જ ન શકાય. શંકરાચાર્યજી મહારાજથી માની અને વખતો વખતના વિદ્વાનોએ સંપ્રદાયને વૈદિક અને સનાતન ધર્મનો એક જયારે ભાગ ગણેલો છે. અમારા સંપ્રદાયની જે શિક્ષાપત્રી છે એની અંદર હું આપને બેન એક જ સેકન્ડ મને આપ આપશો કે 21 નંબરનો જે શ્લોક છે એની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. તો આ જે સંતો જે આટલી મોટી કથાઓ કરે છે, મને એક પ્રશ્ન થાય છે કે શા માટે તમે આ જે શ્લોક મર્યાદા છે આનું ઉલ્લંઘન કરીને કથાઓ કરો છો? અને
મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારા માટે સર્વોપરી છે. એ રીતે દરેકના જે શ્રદ્ધાના આરાધ્ય ઈષ્ટદેવો છે પોતાને એ ક્યારેય પણ એનું અપમાન સહન ન કરે એ સમજી શકાય એવી વાત છે. તો આ વસ્તુ સંતો કેમ નથી સમજતા? બિલકુલ, એટલે એ વસ્તુ આપણા હાથમાં છે ને ઘનશ્યામભાઈ, કે મને એટલી ખબર પડે છે કે મારે મારા ભગવાન કોને માનવા, મારે સંત કોને માનવા, અથવા તો મારે કઈ બાજુ જવું. તો અહીંયા એક તમામ લોકોની અહીંયા એટલી જવાબદારી બને છે કે મારે સ્વામીની, મારે સંતની ઉપમા કોને આપી, અને એ વ્યક્તિ જો આવો બફાટ કરી જાય તો બિલકુલ ના ચાલે. કશ્મીરાબેન, હવે આપની પાસે. કશ્મીરાબેન, એક સ્ત્રી તરીકે મારે આપને સવાલ પૂછવો છે કે સ્ત્રી તરીકે આપણે જયારે આપણા બાળકને કોઈક વાત કહેતા હોય તો આપણે ઓવર કોન્શિયસ હોઈએ છીએ કે હું ક્યાંક મારા બાળકને એ વાત તો નથી કહી દેતી ને કે એના કારણે એની જિંદગી ભર એના મગજમાં એક વસ્તુ રહી જાય, મતલબ ખોટી છાપ ઉભી થાય. આ તો વ્યાસપીઠ ઉપરથી બોલાવવામાં આવેલા શબ્દો છે. ન માત્ર એક બાળક પણ આખો સમાજ, આખા જેટલા લોકો બેઠા છે એના જીવનમાં વાત ઉતારવાના છે. ચોક્કસ આ સનાતન ધર્મના યુગમાં, આ સમયમાં દરેક ધર્મને, દરેક સંપ્રદાયને સાથે ચાલી અને આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. કોઈ એક સંપ્રદાય પોતાને અન્ય સંપ્રદાયથી ઊંચો છે, અન્ય સંપ્રદાયથી વધારે સારો છે, અન્ય સંપ્રદાયથી વધારે પૈસા વાળો છે, આવું સાબિત કરવા જ્યારે મથતો હોય ત્યારે આવી ભૂલો થતી હોય. કોઈ પણ સંપ્રદાયના સાધુ કે સંતે અન્ય સંપ્રદાયના સાધુ સંતની ઇજ્જત કરવી જોઈએ, એની કદર કરવી જોઈએ, એનું સન્માન જળવાવું જોઈએ. અહીંયા બિલકુલ વિપરીત, પોતાના સંપ્રદાયની વાયવાઈ મેળવવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે અન્ય સંપ્રદાયને નાનો બતાવો, અન્ય સંપ્રદાયના સંતો નાના છે અમારાથી, આવું સાબિત કરવા માટે થઈ અને આવી ટિપ્પણીઓ, આવી મનગઢત વાતો, આવી સત્યથી વેગળી હકીકતો રજૂ કરવામાં આવે છે. બિલકુલ સત્યથી વેગળી હકીકત છે. જલારામ બાપાનું અન્નક્ષેત્ર છેલ્લા 205 વર્ષથી અવિરતપણે ચાલે છે. આપણે સૌ જાણીએ છીએ, એક પણ પૈસા લીધા વગર આ અન્નક્ષેત્ર ચાલે છે. આપણે સામે જાણીએ છીએ કે સામે દરેક સંપ્રદાય અત્યારે પૈસાથી ચાલે છે, અને એક અમારું વીરપુર જલારામ બાપાનું મંદિર જ વગર પૈસાએ ચાલે છે. આ જ બે ભેદ બતાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક નહીં અનેક વાર આવી ટિપ્પણીઓથી પોતાના શિષ્યોને, પોતાના અનુયાયીઓને એવું સાબિત કરવા માંગે છે કે અમે બીજા કરતા ઊંચા છીએ, અમે બીજા કરતા ઉપર છીએ, જે આ બિલકુલ વિકૃત માનસિકતા બતાવે છે. આ હકીકતથી વેગળી વાત છે. ત્યારે સૌ સંપ્રદાયના સાથે મળી અને આવા સ્વામીઓનો વિરોધ કરવો છે. હમણાં ઘનશ્યામભાઈ કીધું કે આ તો સ્વામિનારાયણના સંત જ નથી, તો કેવી રીતે એને વ્યાસપીઠ મળે છે, કેવી રીતે આવા ભગવા કપડા મળે છે, કેવી રીતે પોતાની જાતને ગુરુ ને સંત બતાવી અને એના અનુયાયીઓને આવા ભાષણો આપે છે, આવી મનગઢત વાર્તાઓ કે છે. તો આ એક તપાસનો વિષય છે, અને એટલા જ માટે હું સવારથી આજે માગણી કરું છું કે આવી વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. ખરેખર એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ન હોય તો પછી એની ઉપર કાયદાકીય પગલાં લેવાવા જ જોઈએ. આવી રીતે ખોટી રીતે વ્યાસપીઠ ઉપર બેસી અને અનુયાયીઓને મનગઢત વાતો કરવી, સત્યથી વેગળી વાતો કરવી એ બિલકુલ વ્યાજબી નથી. સનાતન ધર્મમાં દરેક ધર્મને સરખો માન સન્માનથી જોવાય અને એના સાધુ સંતોનું સન્માન જળવાય, એ જવાબદારી આપણા સૌની છે. બિલકુલ, બિલકુલ. અને મારે ઘનશ્યામભાઈ આપની પાસે આવું છે, સવાલ પૂછવો છે, પરંતુ એની પહેલા હું જણાવી દઉં. હા ગિરીશભાઈ, આવું આપની પાસે, માત્ર એક જ મિનિટ આપજો. ઘનશ્યામભાઈ, મારે આપને એ પૂછવું છે જે હમણાં કશ્મીરાબેને પૂછ્યું, શું આપણી જવાબદારી નથી કેવી રીતે વ્યાસપીઠ આપવામાં આવે છે, કેવી રીતે ભગવા ધારણ કરવામાં આવે છે, અને કેવી રીતે સ્વામીનું નામ આપી દેવામાં આવે છે? ખૂબ ટૂંકમાં જે આ પ્રશ્ન મેં મૂક્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નથી, હું ખાસ દર્શક મિત્રોને અને બધાને જણાવીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયની જે મૂળ શિક્ષાપત્રી જે ભગવાન સ્વામિનારાયણ લખીને ગયા છે, એ શિક્ષાપત્રી લઈ અને સંતો અમારી સામે આવે અને એ શિક્ષાપત્રી પ્રમાણે અમે સાબિત કરી દઈએ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નથી. ઘનશ્યામભાઈ, એક વાતનો જવાબ આપી દો કે જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેના દ્વારા આજે વાત કરવામાં આવી છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે કે નહીં? હા કે ના? અમારી વ્યાખ્યા પ્રમાણે નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ શિક્ષાપત્રીની વ્યાખ્યા પ્રમાણે સંત ના કહેવાય. તો એને વ્યાસપીઠ કેવી રીતે મળી, એને ભગવા કપડા કેવી રીતે મળ્યા, એના આટલા અનુયાયીઓ કેમ મળ્યા?
એ અનુયાયીઓ જે છે એ અનુયાયીઓને અમારી જે વડતાલની જે પરંપરા છે એની અંદરથી એક જે મૂળ જે આચાર્ય પરંપરા હતી એમને ઉથલાવી અને આ લોકોએ પોતાના મનસ્વી પ્રમાણે ચાલે એ પ્રમાણેની એક પરંપરા ઉપર ગોઠવી દીધી છે. એટલે ત્યાં જે જાય છે એમને દીક્ષા આપી દે છે. પછી એમની પાત્રતા છે કે નથી એ જોયા વગર, એમની ઉંમર છે કે નહીં એ જોયા વગર, એમને જે સંપ્રદાયનું પાયાનું જ્ઞાન છે કે નહીં એ જોયા વગર, એમની ઉંમર જોયા વગર એમને દીક્ષા આપી દેવામાં આવે છે. અને પરિણામે એ લોકો આઉટ ઓફ કંટ્રોલ વર્તન કરે છે. અને એ કર્યા પછી પણ વડતાલ જે ટેમ્પલ બોર્ડ છે જ્યાં આ લોકોની સંત તરીકે નોંધણી થયેલી હોય છે એ લોકોએ આ લોકોને પગલા ભરી અને સંપ્રદાયમાંથી દૂર કરવાના હોય છે. પણ મેં પહેલા કહ્યું તેમ કે અમારી કમબખતી એ છે કે એ માટે જ અમારી લડાઈ ચાલે છે કે શા માટે આ લોકોને બધાને સંપ્રદાયમાંથી દૂર નથી કરવામાં આવતા. લડાઈ ચાલે છે અને જો નથી દૂર કરવામાં આવતા એટલે આવા કિસ્સાઓ વારંવાર બને છે. ગિરીશભાઈ, આપ શું કહી રહ્યા હતા અને જે પ્રકારે અત્યારે ઘનશ્યામભાઈએ કહ્યું એમની વાત સાથે આપ કેટલા સહેમત? બેન મારે હલો હા ગિરીશભાઈ, મારી બેન અત્યારે પ્રમુખ છે ને લુવાણા સમાજના, એની મારા રિસોર્ટ ઉપર મીટિંગ ચાલુ છે. 350 જણા લુવાણા સમાજના ભેગા કર્યા. આજે મને બીપી ને કીધું એટલે મેં કીધું અરે અત્યારે ખરેખર બહાર મીટિંગ ચાલુ છે અને એ અમારી બિઝનેસ મીટ ચાલુ છે. પણ હું ઘનશ્યામભાઈ ની વાત હારે પણ સંમત છું. અમારે બેન સ્વામી મંદિરમાં કેટલા ફાટા છે શું છે એમાં ક્યાંય નથી પડવું. પણ આને પેલા જ્ઞાન સ્વામી કહેવાનું બંધ કરીને અજ્ઞાન સ્વામી કયો. અને વડતાલના મારે રાકેશ પ્રસાદ ને પણ હું 2-3 વાર મળ્યો જ. એને પ્રાર્થના કરું કે કમસે કમ તમારા ખાલી લુવાણા સમાજને બેન ઠેસ નથી પહોંચી, 18 સમાજના લોકોને ત્યાંની આની કાયદેસર દુઃખ થયું છે. વિશ્વના બધા લોકો એને માને. લુવાણા સમાજ એક થોડો માટે જલારામ બાપાને બધા માને છે. આને કાયદેસર કા ભગવા ઉતારી લે ને કા એને હંજવારી પોતાની કરાવે તો જ આની સજા છે, બાકી આને બીજી સજા નથી. બેન ગિરીશભાઈ, આપને એક સવાલ એ પણ પૂછવો છે કે આપને એ પણ પૂછવું છે કે સવારથી અગ્રણીઓ સાથે અમે વાત કરી રહ્યા છીએ, ભાર રોષ ફેલાયો છે અને બિલકુલ આ વાતને સાંખી ન લેવાય. કડકમાં કડક શું આપના દ્વારા એવી માંગ કરવામાં આવે છે કે હવે આ હદ વટાવી દીધી છે તમે, હવે આજ પછી તમારી એવી હિંમત ન થવી જોઈએ કે આવું નિવેદન આપો? બેન આટલું જ થાય ને. પેલી વાત તો આની ઉપર કઈ કેસ બેસ તો નથી થઈ શકવાનો. એ તો કઈ મેં ઓલા દવેની બોક વાંચી હતી. હવે તું તો ગમે એની બોક વાંચી લાવ. કાલ પાકિસ્તાનની બોક વાંચીને પણ એની સલાહ આપજે અમને અહીં આવીને કે મેં પાકિસ્તાનમાંથી એક બુક વાંચી હતી કે પાકિસ્તાનના એક બુકે એમ કીધું હતું કે અહીંયા જલારામ બાપા છે અહીં ગયા હતા. આની સજા એનો સંપ્રદાય લઈ રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું કે તમે મહેરબાની કરીને આને ઘરે બેહાડી દો. આને અંદરો અંદર પણ કેટલા ઝઘડા કરાવ્યા છે. આને આમ વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે તેમ લાગે કે ઓહો આ ભાઈ તો જાણે ન ભગવાન બોલતો એવું લાગે છે. કાલથી ને તું પાકિસ્તાનની બુકમાંથી વાંચીને અમને સંભળાવજો અહીંયા. બિલકુલ અને બેન એની સજા આપે ને આપણે શું આપી શકવાના? તમને બધાને બધી ન્યૂઝ ચેનલ ને પગે લાગુ કે તમે જે ઉપાડ્યું ને અમારા સમાજનું માન નથી રાખ્યું, તમે બધા સમાજનું માન રાખ્યું છે. બેન સવારથી જે અત્યારે તમારો તમે જે બોલો જ ને એમાં પણ તમારો આક્રોશ વર્તાઈ જાય છે કે આવું ન હાલે. એટલે આ ભારોભાર આક્રોશ તમે સૌ કોઈમાં આજે રજા આપો બેન. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો અમૂલ્ય સમય, આપ મિટિંગમાં પણ છો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ સૌ કોઈને પ્રાર્થના છે, કારણ કે મારા હાથમાં એક આખું લિસ્ટ છે. અમે સવારના બધી વસ્તુને લઈને તૈયારી કરી રહ્યા છીએ કે શોધી રહ્યા છીએ કે આ પહેલી વાર આવી કરતૂત નથી કરવામાં આવી. હું વાંચીને સંભળાવું છું ક્યાં દિલ દુભાણું છે. 18 વરણનું. જી, તમારી પ્રતિક્રિયા. જી, પહેલા ધર્મેશભાઈ આપ કહી દો. મારે ઘનશ્યામભાઈએ જે પ્રતિક્રિયા આપી એના વિશે થોડું કેવું છે. જેમ ઘનશ્યામભાઈએ કહ્યું કે જલારામ બાપા એક સમાજના સંત નથી, તો અમે પણ એ જ કહીએ છીએ કે જલારામ બાપા 18 વર્ણના દરેક સમાજના સંત છે. ને આખી દુનિયામાં એક જ મંદિર એવું છે કે જ્યાં એક પણ રૂપિયો દાન લીધા વગર કોઈ પણ સમાજનું કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર જમાડવામાં આવે છે. અને જલારામ બાપા આખી દુનિયામાં એક એવા સંત છે કે જ્યાં ભગવાન ખુદ માનવ સ્વરૂપ લઈ
અને એની પાસે ભીખ માંગવા આવ્યા. અને ઘનશ્યામભાઈ એવું કહ્યું કે ભાઈ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અલગ અલગ વાળાપંથી છે, ભાઈ તમારી વાળાપંથી છે તો તમે સંભાળો. તમે એમ કહ્યું કેવી રીતે વડતાલ પંથમાં દિશા આપવામાં આવે છે એ અમને નથી ખબર, તો પછી તમે કંટ્રોલમાં રાખો ને. તમારા આવા જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા સંતોને કંટ્રોલમાં રાખો. તમે શા માટે એમને વ્યાસપીઠ આપો છો? શા માટે એક 18 વર્ણના સમાજના લોકોના સંત હોય એવા સંત વિશે આવી ટિપ્પણી કરે છે? ઘનશ્યામભાઈ, હું ફરીથી આપને કહું છું કે તો આપણે શું સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એવો કંટ્રોલ નથી કે આવા વાણી વિલાસ કરનારા સંતો ઉપર કોઈ એક્શન લેવાય? ઓકે, ઘનશ્યામભાઈ પાસેથી જવાબ મેળવી લઈએ. ઘનશ્યામભાઈ, શું કહેવું ધર્મેશભાઈની વાત પર? હું આપને જે જો અમારો મેં પહેલા સ્પષ્ટતા કરી કે છેલ્લા 20-22 વર્ષથી અમે આ બદીઓને નાબૂદ કરી અને કંટ્રોલ કરવા માટે અમે સખત લડત આપી રહ્યા છીએ. હું એક શિક્ષાપત્રીના શ્લોકનો આપને અહીંથી રેફરન્સ આપું છું. આપ એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો કે 129 નંબર જે શ્લોક છે એમાં પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા આવી આચાર્યશ્રીના ધર્મોમાં જે આજ્ઞા છે, તો આપ ત્યાં જઈને પૂછો વડતાલ જઈને કે આ આચાર્યશ્રી જે છે એ શું આ લોકોને ધર્મમાં રાખવા માટે પગલાં લઈ રહ્યા છે. કારણ કે વડતાલનું જે મેનેજમેન્ટ છે, સાહેબશ્રીએ કહ્યું, મને થોડો ઓડિયો એમનો કટ થાય છે એટલે સંભળાયું નહીં, કે જેમને સત્તા છે આ લોકોને અધિકારમાં રાખવાની એ જ પોતાની સત્તાઓને ભૂલી અને મને કહેતા બહુ દુઃખ થાય છે કે અમારા સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે અન્ન અને વસ્ત્રથી સેવા કરવા માટે જ આજ્ઞા કરી છે. ક્યાંય પણ પૈસા લઈ અને જમાડવાની કે આવી કોઈ અમારામાં પરંપરા હતી નહીં. ઘનશ્યામભાઈ, પણ કંટ્રોલ કેમ નથી એ વાત થાય છે. કંટ્રોલ કેમ નથી આનો જવાબ એ લોકો જ આપી શકશે કે જે લોકો દીક્ષા આપે છે. આપ વાત સમજ્યા? જો દીક્ષા આપ્યા પહેલા એમની પાત્રતા નક્કી કરવામાં આવે તો આ પ્રશ્ન જ ન ઉભો થાય. હું માની લો કે વ્યવસાયથી શિક્ષક છું તો મને એવું કહ્યું છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ પાત્રતા વગર કોઈને પણ દીક્ષા મળી જાય છે અને કોઈને પણ વ્યાસપીઠ મળી જાય છે. આ તમારા વાક્ય ઉપરથી તો મને એવું સમજાય છે, હું જ્યાં સુધી સમજુ છું. હાજી, છેલ્લા 20 વર્ષથી આ જ પરિસ્થિતિ છે સાહેબ. આ ગુજરાતના આખા તખ્ત ઉપર આ મોટો પ્રશ્ન છે કે વડતાલ સંપ્રદાયની અંદર કોઈને પણ દીક્ષા જોઈતી હોય તો વડતાલથી એમને દીક્ષા કોઈ પણ જાતની પાત્રતા ચકાસ્યા વગર મળી જાય છે. હું એના 1000 પુરાવા આપી શકું છું. ઘનશ્યામભાઈ, તો પછી આના વિશે એવું કહી શકાય કે ભાઈ તમે કોઈ પણ તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને આંધળી ફોલો ના કરો. એક સંત કોઈ પણ પાત્રતા વગરના પણ હોઈ શકે, જેમ કે જ્ઞાન પ્રકાશ સ્વામી, એવા કેટલા સંતો છે તે સનાતન ધર્મ વિશે બફાટ કરે છે. હું સ્પષ્ટતા કરી દઉં કે હું જ્ઞાન પ્રકાશ સ્વામીજીને સંત તરીકે હું ફોલો નથી કરતો. હું ભક્ત ભગવાન સ્વામિનારાયણ અને એમના જે સિદ્ધાંતો છે જ્ઞાન પ્રકાશ સ્વામી વિશે કહ્યું, તો આની પહેલા બીજા સંતોએ બફાટ કર્યો એનું શું? એ તમામ આ જ વ્યાખ્યાની અંદર આવે છે સાહેબ. હું જે આ ડિબેટ અત્યારે આપની સમક્ષ મારા જે પ્રતિક્રિયા રજૂ કરી રહ્યો છું એ ફક્ત જ્ઞાન પ્રકાશ સ્વામીના સંદર્ભમાં નથી. એ તમામ સંતો, આ વ્યક્તિ સારું કામ અથવા તો આ વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેઠો છે તો એ અમારો સંત છે, અમારો ધર્મ છે, અમારો સંપ્રદાય છે, પણ જો આ વ્યક્તિ ખરાબ બોલી જશે આપણે તો એની માનસિક જે બિલકુલ નહીં બેન, નહીં, એ અમારી વ્યાખ્યા નથી. જે વડતાલની અંદર જે અત્યારે હાલની અંદર જે લોકો સંચાલન સંપ્રદાયનું કરવાનું એ જે એક્ટિંગ કરી રહ્યા છે એ લોકોએ આ વ્યાખ્યા સેટ કરેલી છે. અમે તો વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયની જે મૂળ ફિલોસોફી છે એને ફોલો કરી રહ્યા છીએ. આનો મતલબ ઘનશ્યામભાઈ એવો થયો કે તમારા સંતો જે અનુયાયીઓ છે, તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે, એમને પણ તમે ગેરમાર્ગે દોરો છો. એનો મતલબ તો એવો થયો. આપણે વાત કરીએ ધર્મેશભાઈ. અમે નહીં સાહેબ, મને હું તમારી સાથે છું, તમારી સાથે ડિબેટમાં બેસેલો છું. અમારી પણ વાણી વિલાસ કરતા સંતો વિશે કહું છું. ના ઘનશ્યામભાઈ, આપણી જવાબદારી બને છે. બિલકુલ 100% છે. જે લોકો સંપ્રદાયના નિયમોને પાલન નથી કરતા એ લોકો સંપ્રદાયનો ભાગ હોય જ કઈ રીતે શકે? આ હું પ્રશ્ન આપને પૂછું છું. સાંભળી લઈએ જી. આપણે ઘનશ્યામભાઈને કહીએ કે જો તમે લીડ લેતા હોય, સ્વામિનારાયણ શિક્ષાપત્રીના આધારે જે સંત થયા હોય અને જે એના વગર સંત થયા હોય તો એમને દૂર કરવા માટે, એમને કાઢવા માટે, એમના ભગવા ઉતારવા માટે અમે તમારી સાથે છીએ, તમારી સાથે રહેશું. સર્વે સનાતની
ધર્મને માનનારા તમારી સાથે રહેશે. આવી ખોટી વાતો કરી અને પોતાની જાતને સંત કેવડાવે છે એવા લોકોને સમાજમાં ખુલ્લા પાડવામાં અમે તમારી સાથે રહેશું. ચોક્કસ તમે આગળ આવો, કારણ કે અમને ખબર નથી કે જી ધન્યવાદ બેન, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કાશ્મીરાબેન, તો અમે બધા જ તમને સાથ આપવા તૈયાર છીએ. કાશ્મીરાબેન, ઘનશ્યામભાઈ જે પ્રમાણે કહે છે એ એમ કહે છે કે મારા વડતાલ પંથમાં કોને કેવી રીતે દીક્ષા આપી છે, કોને વ્યાસપીઠ આપે છે એ અમને ખબર નથી. તો એનો મતલબ એમના જે સંતો બનવાની યોગ્યતા શું? ગમે તે યોગ્યતાના આધારે ગમે તે વ્યક્તિ સંત બની જાય અને વાણી વિલાસ કરે, બફાટ કરે, પછી એમ કહી દેવાનું કે આ અમારો સંત નથી. આ ક્યાંની વાત? એટલે ઘનશ્યામભાઈ, આપને સવાલ આ બે જવાબ સાથે આપ એ પણ વાતનો જવાબ આપજો. ઘનશ્યામભાઈ, આ વાત વ્યાજબી જ નથી. બિલકુલ વ્યાજબી. ઘનશ્યામભાઈ, એ પણ વાતનો જવાબ આપજો કે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ એવો ઠોસ નિર્ણય કેમ નથી લેતો કે આવા લોકો જેની હિંમત થાય છે આવું બોલવાની અને સંપ્રદાયના નામે આવો કાદવ ઉછાળે છે? હું બેન આ ત્રીજી વખત આ દોહરાવી રહ્યો છું કે આ પ્રશ્નનો જવાબ એ લોકો જ આપી શકશે જે લોકો અત્યારે પોતે સંપ્રદાયનું સંચાલન કરી રહ્યા હોય. નહીં, પણ હરિભક્ત તરીકે હું આજે એમ નહીં, આજે મારી વાત સમજો કે હું હરિભક્ત તરીકે, અનુયાયી તરીકે આજે ન્યૂઝ મીડિયાના સમગ્ર ગુજરાતની સામે જયારે હું બેસેલો છું ત્યારે હું જવાબદારી પૂર્વક જ બોલી રહ્યો છું. હું જે બોલી રહ્યો છું ને બેન, એ આખું ગુજરાત સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક લોકો જાણે છે કે શા માટે આ બધી કંટ્રોલ નથી થતી. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પણ મારી અમુક મર્યાદાઓ છે. હું નામ લઈને વાત નથી કરવા માંગતો અત્યારે. પણ જે લોકો વડતાલ, ગરડા, જુનાગઢ આ મંદિરોના માધ્યમથી સંત બનીને બહાર નીકળે છે અને પોતાની પ્રાઇવેટ સંસ્થાઓ ચલાવે છે અને એ સંસ્થાઓની અંદર શું ચાલે છે, પછી એ આધ્યાત્મિક બાબત હોય તો પણ ભલે, વહીવટી બાબત હોય પણ તો પણ ભલે, કે એ લોકોના સંતોના અંગત જીવનની બાબત હોય તો પણ ભલે, કે પછી અમુક એવા પણ ઘટનાક્રમો બનેલા છે જ્યાં ડુપ્લિકેટ નોટો છાપવી અને ગોરખ ધંધાઓમાં પકડાયેલા હોય. ચલાવતા સંતો હોય એને ખુલ્લા પાડો. બિલકુલ, એટલે આવા સંતોને ખુલ્લા પાડવાની ખૂબ અમારી પૂરી મહેનત ચાલુ છે બેન. મેં આપણે હમણાં જ કહ્યું કે આવતીકાલે જ બપોરે 1 વાગ્યે માનગઢ ચોકની અંદર વરાછામાં અમારી આ બાબતે એક જાહેર ભવ્ય રેલી છે. અમે જુનાગઢની અંદર પણ રેલી કાઢી છે, ગરડાની અંદર આવેદનપત્રો આપ્યા છે, વડતાલની અંદર પણ આપ્યા છે. પણ અમુક મુદ્દાઓ જે અત્યારે હું આપની સમક્ષ અહીંયા ઉઠાવવા અતાર્કિક સમજુ છું, કારણ કે આપણો વિષય અલગ છે. બિલકુલ, ઓકે. એટલે આ સરાહનીય વાત છે કે રેલી કાઢવામાં આવી, આ વાતને લઈને ન્યાય માંગવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આપણી સૌની સામૂહિક જવાબદારી છે કે ધર્મ, સંપ્રદાય પર અને ધર્મ પર કોઈની હિંમત ન થઈ જવી જોઈએ કે આવી રીતે નિવેદનો આપે. ચર્ચા યથાવત કે સમાજને ઉપદેશ આપતા સ્વામીઓનું આચરણ એમનાથી વિપરીત કેમ છે? કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારે વિવાદમાં આવ્યો એ પણ જોઈ લઈએ. અમેરિકાના બોસ્ટન શહેરમાં શિવજી પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે. ઇન્દ્ર અને બ્રહ્માદેવો લઘુશંકામાં તણાયા હતા એવો બફાટ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન માનવા પર સવાલ ઉઠાવવામાં આવે છે. શંકર ભગવાન કુસ્તીમાં હાર્યા હતા એવી વાત કરવામાં આવે છે. હનુમાનજીને કોઈ ભગવાન જ નહોતું માનતું એવી વાત કરવામાં આવે છે. નવરાત્રીને નવરાત્રી કઈ વિવાદિત બફાટ કરવામાં આવે છે. કૃષ્ણ સ્વરૂપદાસજી તો ત્યાં સુધી કહે છે કે માસિક ધર્મમાં હોય એવી મહિલાને હાથે જમવાનું નહીં, નહીતર બીજો અવતાર બળદનો આવે, બળદ બનવાનું, અને જો પતિએ જમ્યું તો એ આવતા જન્મમાં એક કુતરીનો અવતાર લઈ છે, નરકમાં જશો. ખાઈ લીધું તો તમે નરકમાં જશો. માતાજીને નથી છોડ્યા, માતાજીની સરખામણી અપ્સરા સાથે કરી છે. હવામાં આ શરમજનક છે આ બધી વાતો. બોલવું શું કરવું, રૂવાડા ઉભા થઈ જાય જ્યારે એક વ્યક્તિ કે જેને આખો અનુયાય કેટલાય લોકો એને ફોલો કરતા હોય છે. ચર્ચા યથાવત આપણે સ્વામી નિજાનંદ બાપુ પાસેથી હવે જવાબ મેળવવો છે. સ્વામી નિજાનંદ બાપુ, શ્રદ્ધા તો મને બધા ભગવાનમાં છે, શ્રી રામ, કૃષ્ણ, પણ હું એમ ના કહી શકું ને કે હનુમાનજી કાલે મને સપનામાં આવ્યા હતા, હનુમાનજીએ મને કીધું કે વીટીવી ન્યૂઝમાં તું આ રીતે આ મુદ્દા ઉપર વાત કરીશ. હું ગમે એમ ફેંકવા માંડું એ તો ના ચાલે ને. જી, એક તો મુરારી બાપુ ઘણા સમય પહેલા એક ઇશારો આપ્યો હતો, એને બહુ ગંભીરતાથી ન લેવામાં આવ્યા. એના પછીના પરિણામો આપણે બધાએ ભોગવવા પડે, અને ખાસ કરીને અમારે ભોગવવા પડે. સનાતન ધર્મ એક તો સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. અમારે જે કેટલાક સંપ્રદાયો છે એ ધર્મ બનવા માટે મૂકી રહ્યા છે, પોતાની પુસ્તક ઓળખ માટે નથી. આના પાછળનું મેઇન રહસ્ય એ છે કે આપણે અચાનક નથી બનતું. સ્વામિનારાયણ સંપ્રદાયને હિન્દુ ધર્મથી અલગ કરી અને પોતાની એક અલગ આઈડેન્ટિટી આપવા માટેના જે પ્રયાસો છે એના માટે થઈ અને માઇથોલોજીકલ એક મુવમેન્ટ કરવામાં આવી રહી છે.
અને આ ગવર્મેન્ટ પાછળ કોઈ એક આખી છે એ થિંક ટેન્ક્સ કામ કરી રહી છે. આ કોઈ રાતોરાત કશું થઈ જતું નથી, બરાબર છે. પછી પાછળથી ભલે માફી માંગી લેવામાં આવતી. નંબર 2, જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તોમાં ઘનશ્યામભાઈ જેવા લોકો જો વધારે સંખ્યામાં હોય તો આના ઉપર કંઈક નિયંત્રણ આવી શકે. બાકી એકલ લોકલથી કોઈ કામ પતવાનું નથી. બધા જ લોકો આના સાક્ષી છે, બધા જ લોકો જાણે છે. શીર્ષ નેતૃત્વથી માંડી અને શીર્ષ સાધુ સંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયના, બધા મુખ્ય સાક્ષી બને જાય છે અને પૃથક ધર્મ તરીકે પોતાની જે ઇમેજ વ્યક્ત કરવાની જે કોશિશ ચાલી રહી છે એનો એક હિસ્સો જ છે. શીખ ધર્મમાં એ થઈ ચૂકવું છે, બીજા ધર્મોમાં એ થઈ ચૂકવું છે, જૈન અને બૌદ્ધો પૃથક થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ પોતે જાતે પૃથક કરવા માટેનો એક પ્રયાસો કરી રહ્યા છે. ઘાતક એવો મોટો વિષય છે કે આ વિષય તો માત્ર કોઈ એક સંત કે કોઈ સંપ્રદાય પર આક્ષેપ કરવા પૂરતો સીમિત નથી. એક આખા સનાતનના હિસ્સાને અલગ આઈડેન્ટિફિકેશન આપવા માટેનો એક સુયોજન પ્લાનિંગ નો પ્રશ્ન છે. એટલે હું સ્વામિનારાયણ સંપ્રદાયના શીર્ષ નેતૃત્વને હાથ જોડી અને વિનંતી કરું કે આપણે એવા સમયમાં છીએ કે જયારે બીજી ફેકલ્ટીથી આપણે જયારે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ વિશ્વમાં, ત્યારે આપણે સનાતનને બચાવવા માટે જયારે બધાને સાથે એક મંચ પર આવવું જોઈએ. એ વખતે આવી ઘટનાઓ વજ્રઘાત સમાન સાબિત થઈ છે. બિલકુલ ઘનશ્યામભાઈ, હવે મારે આપને પૂછવું છે, પરંતુ એની પહેલા હું ધર્મેશભાઈ આપને કહેવા માંગુ છું, હવે આપણે કોઈ જ ધીંગાણા નથી કરવામાં કે આ વ્યક્તિ આવું બોલી ગયો, આ વ્યક્તિ આવું બોલી ગયો એટલે આ સંપ્રદાયની સામે આપણે બધા આવી જઈએ. આપણે શાંતિથી આ વાતનો ઉકેલ લાવવો છે, પણ એ શ્યોરિટીની સાથે કે હવે પછી કોઈની આવી હિંમત ના થવી જોઈએ. ખૂબ ટૂંકમાં, જો ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહેતા હોય કે અમે સનાતન ધર્મને સપોર્ટ કરીએ છીએ, તો સ્વામિનારાયણ જેમ ઘનશ્યામભાઈએ કહ્યું કે અમે એની ઉપર જે પણ લોકો બેઠા છે એ અમે એક્શન લે. તો ખરેખર તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક્શન લેવાની જો કોઈ જોગવાઈ હોય તો આવા બેફામ બફાટ કરતા સંતો ઉપર ખરેખર એક્શન લેવા જોઈએ, અથવા તો આવા સંતોને આવી વ્યાસપીઠ ના આપવી જોઈએ જેથી ફરીથી આવું બફાટ. ઓકે ઘનશ્યામભાઈ, હવે આપને પૂછવું છે, ખૂબ જ શાંતિથી અને શાલીનતાથી એક વાતની જવાબ જોઈએ છે આપની પાસેથી. આપે કહ્યું કે ઉપરથી આ બધી ખામીઓ ક્યાંક રહી જાય છે અને છેલ્લે નીચે આવે છે. ખૂબ જ દુઃખ થાય છે જ્યારે બાળકો સાથે ન કરવાના કૃત્ય કરવામાં આવે છે. ખૂબ જ દુઃખ થાય છે જ્યારે સંતો દ્વારા ન બોલવાના નિવેદનો આપવામાં આવે છે. તમારા દ્વારા તમારાથી શરૂઆત કરો, શું એવી શરૂઆત કરવામાં આવશે કે આ બધી વસ્તુને ડામી શકાય? ખૂબ ટૂંકમાં. જી, મને એક નિજાનંદ જે મહારાજે વાત કરી એ મને બહુ ગમી કે અત્યારે હિન્દુ સમાજ જે છે, મારો અવાજ બરાબર આવે છે? જી બિલકુલ બિલકુલ. હા જી, નિજાનંદ બાપુએ જે મહારાજે વાત કરી કે હિન્દુ સમાજે એક મંચ પર એકજૂટ થઈ પરસ્પર ધર્મ પ્રત્યે, સંપ્રદાય પ્રત્યે સૌહાર્દ વધે અને જે આપણું નવી પેઢી જે તૈયાર થાય છે એ તમામ ધર્મો પ્રત્યે આદર રાખી અને એક સારા સદભાવયુક્ત વાતાવરણનું નિર્માણ કરે, એના માટે થઈ અને અમારી પહેલ, હું પહેલી વાર નથી આવ્યો મીડિયાની સામે, આની પહેલા પણ હું ઘણી વાર આવી ચૂક્યો છું અને પ્રવક્તા તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે હું દર્શકોને આપ સર્વેને એક આશ્વાસન આપવા માંગુ છું કે જે વક્તા છે એમનું અસ્તિત્વ એમના શ્રોતા થકી છે. શ્રોતાઓએ સજાગ થવું પડશે. ભલે આપણે ઝઘડો નથી કરવો, આપણે એમની અવહેલના કે એમનું અપમાન નથી કરવું, પણ વિનમ્રતાની સાથે જ્યાં જે લોકો લાઈન ક્રોસ કરે છે તો શ્રોતાઓ જ એમને જો અટકાવશે તો આ જે દૂષણ છે એ આટલો મોટો હોબાળો દર વખતે નહીં થશે. અને મને એ વાતથી ખૂબ દુઃખ લાગે છે દર વખતે કે સનાતન ધર્મ વર્સિસ સ્વામિનારાયણ સંપ્રદાય આ જે માહોલ ઉભો થાય છે. હકીકતે સંપ્રદાય જે છે એ હિન્દુ ધર્મથી અલગ નથી. બિલકુલ ઉપરથી એ લોકો નિવેદનો કરે છે અને ભોગવવાનું જે અમે તિલક ચાંદલો કરી અને લોકોની સામે સમાજની વચ્ચે અમે રહીએ છીએ, સંતોને પણ અહીંથી બધાને બે હાથ જોડું છું જે પણ આ કરે છે કે તમે મહેરબાની કરી અને શિક્ષાપત્રીનું પાલન કરી અને વર્તશો તો આ પ્રશ્નો વારે વારે ઉભા નહીં. બિલકુલ બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે આ ચર્ચા કરવા બદલ. અને ફરી એકવાર આ સવાલ આપણે કે જેના પર ચર્ચા કરી, પોતાના સંપ્રદાયને મોટો બતાવવાની જે દોડ કરી છે, જે લાઈ કરી છે, વાણી વિલાસ કરવામાં આવે છે, આ વાત કેટલી યોગ્ય છે? આપણે કોઈ ધીંગાણા નથી કરવા, પણ આપણે શાંતિથી આ વાતનો ઉકેલ લાવવો છે, એ ઉકેલ સુધી પહોંચવું છે. સૌ કોઈ પોતાની શાલીનતાથી એ વાત સુધી પહોંચીએ. અને ફરી એકવાર અપીલ કરું છું કે આપણે બધા જ સંપ્રદાય આપણે એક છીએ, આપણે કોઈ અલગ નથી.
બસ ઉકેલ લાવવાની કોશિશ કરીએ, સૌ સાથે મળી અને હળી મળીને રહીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.